જય હિન્દ મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું મોડેલ પેપર નંબર 70મું જોવાના છીએ। જો મિત્રો તમને આ પેપર પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી ભૂલતા નહીં। અને મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો એટલે આવનારા તમને દરેક લેક્ચરનું નોટિફિકેશન મળતું રહેશે। અને મિત્રો, આપણે ટૂંક જ સમયમાં એક આપણે લેક્ચર ચાલુ કરવા જઈ રહ્યા છીએ કે જેની અંદર તમને સબ્જેક્ટ વાઇઝ દરેક કલાકના અને અડધી અડધી કલાકના તમને લેક્ચર મળતા રહેશે। તો મિત્રો, એના માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો। તો ચલો મિત્રો, આપણે આજનું આ પેપર ચાલુ કરીએ। સૌથી પહેલો પ્રશ્ન, નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો કે ડૉક્ટર વિજયે ઝાયડસમાં નોકરી લીધી। તો આનું પ્રેરક વાક્ય કયું છે? તો ઓપ્શન એ, ડૉક્ટર વિજયને ઝાયડસમાં નોકરી લેવડાવી। બીજો પ્રશ્ન, નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો। તો પલ્લો શબ્દનું શિષ્ટ રૂપ શું થશે? પ્રલય। ત્રીજો પ્રશ્ન, નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો। તો બદ્ધ શબ્દનો વિરોધી કયો થશે? બદ્ધનો થશે મુક્ત। ચોથો પ્રશ્ન, નીચે આપેલ વાક્યમાંથી ખોટા પદ પ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચો પ્રત્યય જણાવો। તો તમાકુથી ગુટખા ખાનારને સફરજન મોંઘું પડે છે। તો આમાં ખોટા પદ પ્રત્યય શોધીને સાચા જોડવાના છે। તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, ડી અને સી, એટલે કે ને અને ના, એટલે કે તમાકુથી ગુટકા ખાનારને સફરજન મોંઘું પડે છે। તો આમાં તમાકુને એટલે કે તમાકુથી સાચું આવશે। પછી ગુટકા ખાનારને સફરજન મોંઘું પડે છે। તો મિત્રો, અહીંયા જે આપણે પદ પ્રત્યય છે તો ને, તો તમાકુ ના ગુટકા, તો તમાકુ ના આવશે, અહીંયાથી કાઢીને ના આવશે, બરાબર। તમાકુથી ગુટકા ને તમાકુના ગુટકા ખાનારને, તો અહીંયા ને તો છે જ તે, બરાબર। સફરજન મોંઘું પડે છે, તો આમાં ઓપ્શન એ સાચો આન્સર આવશે। પાંચમો પ્રશ્ન જોઈએ, નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો। તો હિરલ હસે છે, આનું ભાવે પ્રયોગ શું થશે? ઓપ્શન બી, હિરલથી હસાય છે। છઠ્ઠો પ્રશ્ન, નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો કે અક્ષય ધીમે ધીમે કાર ચલાવે છે। તો ધીમે ધીમે એ કયા પ્રકારનું ક્રિયા વિશેષણ છે? રીતિવાચક ક્રિયા વિશેષણ। સાતમો પ્રશ્ન, છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો કે ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ। તો આમાં કયો છંદ આવશે? તો તેની અંદર છંદ આવશે ઓપ્શન સી, શિખરણી છ। તો ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ, આમાં શિખરણી છંદ સાચો આન્સર આવશે। ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ, સંધિનો વિગ્રહ કરો। તો અંતગર્ભ શબ્દનો સંધિ વિગ્રહ કરીએ તો જવાબ આવશે અંતર વત્તા ગર્ભ। નવમો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો કે બરકો શબ્દનું શિષ્ટ રૂપ આવશે બૂમ। દસમો પ્રશ્ન, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો। તો નીચે વિકલ્પ આપેલા છે તેમાંથી કયા શબ્દની જોડણી સાચી છે? તો બિસ્મિલ શબ્દની જોડણી સાચી છે। 11મો પ્રશ્ન, કે સંધિ જોડો કે સુખ વત્તા ઈપ્સા। તો તેની સંધિ જોડીએ તો જવાબ આવશે ઓપ્શન બી, સુખેપ્સા। પ્રશ્ન 12મો જોઈએ, શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો। તો કે ફાનસનો ગોળો, તો તેને એક શબ્દમાં શું કહેવાય? તો તેને કહેવામાં આવશે ફોટો। 13મો પ્રશ્ન જોઈએ ત્યાર પછી, કે નીચે આપેલ સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજક જણાવો કે ઈશ્વરલાલનો સ્વભાવ પણ એવો, સૌનું કામ કરી છૂટતા। તો તેમાં સાચો જે સંયોજક કયો આવશે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, એટલે કે ઈશ્વરલાલનો સ્વભાવ પણ એવો કે સૌનું કામ કરી છૂટતા। 14મો પ્રશ્ન, નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો કે અધિક શબ્દનો સાચો વિરોધી કયો આવશે? તો તેમાં અધિકનો વિરોધી આવશે ન્યૂન। 15મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ અજરાલ શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો। તો તેમાં અછત જે છે તે અજરાલનો સમાનાર્થી નથી। 16મો પ્રશ્ન, નીચે આપેલ શબ્દ માટે વિકલ્પમાંથી સમાનાર્થી શબ્દ શોધો। તો સૂર્યનો સમાનાર્થી કયો આવશે? ભાનુ। 17મો પ્રશ્ન, 3 કલાકનો સમયગાળો આ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। તો તેમાં જ આવશે પ્રહર। ત્યાર પછી 18મો પ્રશ્ન જોઈએ કે નવાણ પીતું હોય નીર, આ પંક્તિમાં નવાણનો અર્થ દર્શાવો। તો આ પંક્તિમાં જે નવાણ વપરાણું છે, આ નવાણ એટલે શું થશે? તો તેની અંદર જવાબ આવશે નવાણ એટલે જળાશય।
19મો પ્રશ્ન જોઈએ, સમાનાર્થી શબ્દ જણાવો. તો આદિમ શબ્દનો સમાનાર્થી શું થશે? પ્રારંભનું. 20મો પ્રશ્ન જોઈએ કે સંધિ જોડો. તો કે અધ વત્તા શેર, તો તેનો સંધિ જોડીએ તો જવાબ આવશે અચ્છેર. 21મો પ્રશ્ન જોઈએ કે હી એગ્રીડ ખાલી જગ્યા માય ડિમાન્ડ્સ, તો તેની અંદર આ સાચો આન્સર આવશે ઓપ્શન એ 2. 22મો પ્રશ્ન ધેર આર નોટ ખાલી જગ્યા એપલ્સ ઇન ધ બાસ્કેટ, તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી એની, એટલે કે ધેર આર નોટ એની એપલ્સ ઇન ધ બાસ્કેટ. ત્યાર પછી 23મો પ્રશ્ન જોઈએ કે આઈ ખાલી જગ્યા લીવ નાવ ઇટ ઇઝ ટુ લેટ, તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન સી એટલે કે શુડ. 24મો પ્રશ્ન વી ખાલી જગ્યા અરાઇવડ ઇન ગુજરાત બાય ટાઈમ યુ ગેટ ધીસ લેટર, તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી વિલ હેવ. 25મો પ્રશ્ન જોઈએ કે સી સ્પોક ખાલી જગ્યા ધેન હી ડીડ, તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી મોર ક્વિકલી. 26મો પ્રશ્ન રોહન પ્લાન્સ ખાલી જગ્યા અબ્રોડ નેક્સ્ટ યર, તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી ટુ સ્ટડી. 27મો પ્રશ્ન જોઈએ કે ધે ખાલી જગ્યા લીવ ડીડ ધે, તો આ ખાલી જગ્યાની અંદર જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે ડીડન્ટ એટલે ડીડ નોટ, એટલે કે ધે ડીડન્ટ લીવ ડીડ ધે, એટલે ઓપ્શન ડી સાચો આન્સર આવશે. 28મો પ્રશ્ન જોઈએ કે અનલેસ હી ખાલી જગ્યા હી વુડ બી એટ વર્ક, તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી વોઝ ઇલ. 29મો પ્રશ્ન જોઈએ કે વન મંડે ખાલી જગ્યા અનઆર્મ મેન સ્ટોલ ગોલ્ડ ચેન ફ્રોમ ખાલી જગ્યા જ્વેલરી શોપ ખાલી જગ્યા થીફ હેઝ નોટ બીન કોટ એટ, તો આ ત્રણેય ખાલી જગ્યામાં આર્ટિકલ કયો આવશે? તો તેમાં જ આવશે ઓપ્શન સી, એટલે પહેલી આર્ટિકલમાં એન આવશે, બીજીમાં એ આર્ટિકલ આવશે અને ત્રીજીમાં ધ આર્ટિકલ આવશે. 30મો પ્રશ્ન જોઈએ કે રામ આસ્ક મી ટુ કીપ ધીસ સિક્રેટ ખાલી જગ્યા, તો તેમાં જ આવશે બિટવીન અસ, ઓપ્શન ડી. 31મો પ્રશ્ન ઇન ઇન્ડિયા ધ ટેલેન્ટ ઇઝ પ્રેડિજિયસ એન્ડ ઇટ ઇન્ક્રીઝિસ ખાલી જગ્યા, તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે યર બાય યર, ઓપ્શન બી. 32મો પ્રશ્ન જોઈએ કે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ એપ્રોપ્રિએટ પ્રેપોઝિશન, તો હી જમ્પ્ડ ખાલી જગ્યા ધ રિવર, તો આમાં પ્રેપોઝિશન કયું આવશે? તો ઓપ્શન સી ઇન્ટુ. 33મો પ્રશ્ન જોઈએ ફિલ ઇન ધ બ્લેન્ક, કે ખાલી જગ્યા બર્ડ ઇન ધ હેન્ડ ઇઝ વર્થ 2 ઇન ધ બસ, તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન એ એટલે કે આર્ટિકલ એ. 34મો પ્રશ્ન જોઈએ ખાલી જગ્યા રિવર ઇન ઇન્ડિયા ઇઝ સો લોંગ એઝ ધ ગંગા, તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન એ નો અધર. 35મો પ્રશ્ન રન અવર પ્રિન્સિપલ ખાલી જગ્યા હિયર, તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી ઇઝ કમિંગ. 36મો પ્રશ્ન એટ પ્રેઝન્ટ સી ઇઝ નોટ ગોઈંગ ખાલી જગ્યા લાઇબ્રેરી, તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી 2. 37મો પ્રશ્ન ખાલી જગ્યા ડીડ ધ ફેમિલી મેમ્બર્સ ગો યસ્ટરડે, તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ વેર. 38મો પ્રશ્ન છે કે રાજુ કેરી ખાલી જગ્યા માય ઓર્ડર્સ વિધાઉટ આર્ગ્યુમેન્ટ, તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી આઉટ. 39મો પ્રશ્ન સી હેઝ એ વેકેશન ખાલી જગ્યા ટુડે, તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી ફ્રોમ. 40મો પ્રશ્ન ફોલો ધ પ્રિન્સિપલ ડુ ઇટ ખાલી જગ્યા, તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી યોર સેલ્ફ. 41મો પ્રશ્ન જોઈએ પશ્ચિમ હિન્દમાં પ્રાચીન આનર્તમાં કઈ રાજધાની હતી, તો તેમાં જવાબ આવશે કુશસ્થલી. 42મો પ્રશ્ન ઈસવીસન 1784માં કલકત્તામાં કોની દોરવણીથી એશિયાટિક સોસાયટીની સ્થાપના થઈ હતી, તો તેમાં આવશે સર વિલિયમ જોન્સની દોરવણીથી. 43મો પ્રશ્ન પશ્ચિમી ભારતની કેટલીક ગુફાઓ અને મંદિરોની પ્રથમ શોધખોળ કોણે કરી હતી, તો તેમાં જવાબ આવશે ડૉક્ટર બસગેસે. 44મો પ્રશ્ન ભારતમાં ઘણા ખરા શાસકોના સિક્કાઓની બીજી બાજુએ કયા ધર્મના ચિહ્નો જોવા મળે છે, તો તેમાં જ આવશે શૈવ ધર્મના. 45મો પ્રશ્ન કયા કાળને ઠીકરા સંસ્કૃતિનો કાળ ગણવામાં આવે છે, તો તેમાં જ આવશે પ્રાગૈતિહાસિક કાળને. 46મો પ્રશ્ન વાઇસરોય લોર્ડ કેનિંગે પુરાતત્વ ખાતા નિયામક તરીકે કોની નિમણૂક કરી હતી, તો તેમાં જ આવશે જનરલ કનિંગહામની. 47મો પ્રશ્ન ગુજરાતની અસ્મિતા પર કાવ્ય લખનાર સાહિત્યકાર કયા છે,
તો તેમાં જ આવશે કવિ નર્મદ. 48મો પ્રશ્ન, નીચે દર્શાવેલ મહાનુભાવો પૈકી કોને સૌપ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો? તો તેમાં જ આવશે ગીજુભાઈ બધેકાને. ત્યાર પછી મિત્રો, મહાનુભાવ પૈકી સૌપ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરો નીચેનામાંથી, તો તેમાં ગીજુભાઈ બધેકા આવશે. બરાબર, જેમને રણજીતરામ સુવર્ણચંદ્રક સૌપ્રથમ એનાયત કરવામાં આવ્યો હતો. પણ મિત્રો, આ પ્રશ્નમાં ડાઉટફુલ છે. સૌપ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક ગીજુભાઈ બધેકા આવે છે. મિત્રો, કન્ફર્મ એક કરી લીજો જરૂરથી. હું પણ કન્ફર્મ કરીને તમને કમેન્ટમાં પિન કરી આપીશ. બરાબર, આ પ્રશ્નમાં થોડો ડાઉટ છે, કારણ કે ગીજુભાઈ બધેકા કદાચ નહીં આવે. બરાબર, ઉમાશંકર જોશીની ઝવેરચંદ મેઘાણી કદાચ આવશે. રણજીતરામ સુવર્ણચંદ્રક 99% ઝવેરચંદ મેઘાણી જ આવશે. છતાં પણ આપણે કન્ફર્મ કરી લઈશું. બરાબર, 48મો પ્રશ્ન. ત્યાર પછી 49મો પ્રશ્ન જોઈએ કે સકલ પુરુષ તરીકેનું બિરુદ કયા સર્જકને મળ્યું છે? તો તેની અંદર જવાબ આવશે રમણભાઈ નીલકંઠને. 50મો પ્રશ્ન, જો લંબાઈનો એકમ 4 ગણો અને બળનો એકમ પણ 4 ગણો વધે તો ઉર્જાનો એકમ કેટલા ગણો વધે? તો ઉર્જાનો એકમ જે છે તે 16 ગણો વધશે. ત્યાર પછી 51મો પ્રશ્ન કે ભીના સુતરાઉ કાપડ જલ્દી નહીં સુકાવા, આ જમીનમાં ભેજ ટકી રહેવો વગેરે પાણીના અણુમાં રચાતા શેને કારણે થાય છે? તો તેમાં જ આવશે હાઇડ્રોજન બંધને કારણે. 52મો પ્રશ્ન, દેડકાનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે? તો તેમાં જ આવશે 3 ખંડોનું. ત્યાર પછી 53મો પ્રશ્ન, નીચેનામાંથી કયા પ્રાણીનું હૃદય 13 ખંડોનું બનેલું હોય છે? તો એ પ્રાણી કયું છે? વંદાનું. 54મો પ્રશ્ન કે એક ધાતુના ઓક્સાઇડનું અણુસૂત્ર MO છે, તો તે ધાતુના ફોસ્ફેટ સંયોજનનું અણુસૂત્ર શું થાય? તો તેનું અણુસૂત્ર છે M2PO4 ઓપ્શન ડી. 55મો પ્રશ્ન, ભારતીય બંધારણ અનુસાર લોકસભા સત્રની 2 બેઠકો વચ્ચેનો ગાળો કેટલા માસથી વધવો જોઈએ નહીં? તો તેમાં જ આવશે 6 માસથી. ત્યાર પછી 56મો પ્રશ્ન જોઈએ કે દાદરા અને નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે? તો તેમાં જવાબ આવશે બોમ્બે ઉચ્ચ ન્યાયાલય, એટલે ઓપ્શન સી. 57મો પ્રશ્ન છે કે સંસદ સભ્યોની બનેલી અનુસૂચિત જાતિ જનજાતિ કલ્યાણ સમિતિ અંગે કઈ બાબત સુસંગત નથી? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, સમિતિના અધ્યક્ષ જે તે ખાતા એટલે કે અનુસૂચિત જાતિ જનજાતિ કલ્યાણ વિભાગના મંત્રી હોય છે. આ બાબત સુસંગત નથી. 58મો પ્રશ્ન કે છેલ્લી ક્રિયાને ફરીથી કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે કોમ્પ્યુટરમાં? તો તેમાં જ આવશે Alt+Y. ત્યાર પછી 59મો પ્રશ્ન છે કે 10 બીટના એડ્રેસ દ્વારા કેટલા મેમરી લોકેશનને એક્સેસ કરી શકાય છે? તો તેમાં જ આવશે 1024. 60મો પ્રશ્ન, 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી 270 મીટર લાંબી ટ્રેન સામેથી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવતી ટ્રેનને 9 સેકન્ડમાં પસાર કરે છે, તો બીજી ટ્રેનની લંબાઈ કેટલી હોય? તો બીજી ટ્રેનની લંબાઈ કેટલી છે? 230 મીટર. 61મો પ્રશ્ન જોઈએ કે એની ઝડપ બી કરતાં 2 ગણી, એની ઝડપ કરતાં 3 ગણી છે, એટલે કે એની ઝડપ બી કરતાં 2 ગણી અને એની ઝડપ કરતાં 3 ગણી છે, તો એ 54 મિનિટમાં કાપેલું અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? તો તેમાં જવાબ છે 3/10 કલાક. 62મો પ્રશ્ન કે 1, 1, 2, 3, 5, 8, 13, 21, 34 એ કયા પ્રકારની શ્રેણી છે? તો આ શ્રેણી આપેલી છે તે કયા પ્રકારની છે? ફિબોનાકી સિરીઝ. 63મો પ્રશ્ન છે કે લોથલની સંસ્કૃતિનો નાશ કયા કારણસર થયો હતો? તો તેની અંદર જવાબ આવશે પાણીના પૂરથી. 64મો પ્રશ્ન, ગિરનાર ઉપર કયા સંપ્રદાયના દેરા આવેલા છે? તો તેની અંદર જવાબ આવશે જૈન સંપ્રદાયના. 65મો પ્રશ્ન, ગુજરાતમાં કઈ વાવને વિશ્વ વિરાસતમાં સ્થાન મળ્યું છે? તો તેમાં જવાબ આવશે પાટણની રાણકી વાવને. 66મો પ્રશ્ન, કુંડ વાવની શ્રેષ્ઠ સ્થાપત્યકીય રચના ક્યાં આવેલી છે? તો તેમાં જવાબ આવશે કપડવંજમાં. 67મો પ્રશ્ન, હિંમતનગરના રોડામાં આવેલ પ્રાચીન કુંડ કયા નામે ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે લડચી માતાના નામે. 68મો પ્રશ્ન, ખેડા જિલ્લાના દક્ષિણ સાગર કાંઠે આવેલ ઐતિહાસિક નગર ખંભાતનું પૌરાણિક નામ જણાવો.
તો ખંભાતનું પૌરાણિક નામ શું હતું? સ્તંભતીર્થ. 69મો પ્રશ્ન, ગુજરાત વિચરતી અને વિમુક્તિ જાતિ વિકાસ નિગમ અન્વયે મહિલા સમૃદ્ધિ યોજના અંતર્ગત લોનની મહત્તમ મર્યાદાની રકમ કેટલી રાખવામાં આવેલ છે? તો તેમાં જવાબ આવશે 50,000 રૂપિયા. 70મો પ્રશ્ન, ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને પીએચડીનો મહાનિબંધ તૈયાર કરવા માટે કેટલી રકમની સ્કોલરશીપ આપવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે 30,000 રૂપિયાની. 71મો પ્રશ્ન, સિદ્ધપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે પાટણ જિલ્લામાં. 72મો પ્રશ્ન, અન ટુ ધી લાસ્ટ પુસ્તકની ગાંધીજીના જીવન પર ઊંડી અસર પડી. આ પુસ્તકનો ગાંધીજીએ અનુવાદ કર્યો તો આ પુસ્તક કયા નામે છપાયેલું છે? તો તેમાં જવાબ આવશે સર્વોદયના નામે. 73મો પ્રશ્ન, કવિ શામળના જન્મસ્થળ ગોમતીપુરને તેમના જન્મ સમયે કયા નામથી ઓળખવામાં આવતું હતું? તો તેમાં જવાબ આવશે વેગણપુરના નામે. 74મો પ્રશ્ન જોઈએ, ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારને કોમર્શિયલ પાયલોટની તાલીમ માટે કેટલી રકમની લોન આપવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે 10 લાખ રૂપિયાની. 75મો પ્રશ્ન જોઈએ, ખંભાત તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે આણંદ જિલ્લામાં. 76મો પ્રશ્ન, દક્ષિણ આફ્રિકામાં વસતા ભારતીયોની મુશ્કેલીઓ અને સંઘર્ષો બાબતે ગાંધીજીએ હિન્દુસ્તાનમાં ચોપાનિયા છાપવાની ભારતવાસીઓને તે અંગેની વિગતો જણાવી. તો આ ચોપાનિયા કયા નામથી પ્રસિદ્ધ થયા હતા? તો તેમાં જવાબ આવશે લાલ ચોપાનિયા. 77મો પ્રશ્ન જોઈએ કે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં બાંધકામ માટે નવા જીડીસીઆર અંતર્ગત એક સમાન નિયમો લાગુ પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો આ જીડીસીઆરનું ફૂલ ફોર્મ શું થાય? તો જીડીસીઆરનું ફૂલ ફોર્મ શું થશે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ. 78મો પ્રશ્ન, શામળ પોતાના કાળમાં કઈ બાબત માટે પ્રખ્યાત થયેલા? તો તેમાં જવાબ આવશે પદ્ય વાર્તામાં. 79મો પ્રશ્ન, ડેડિયાપાડા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે નર્મદા જિલ્લામાં. 80મો પ્રશ્ન જોઈએ, ગુજરાત વિચરતી વિમુક્તિ જાતિ વિકાસ નિગમ દ્વારા માઇક્રોફાઇનાન્સના યોજના અંતર્ગત ધિરાણ મેળવવા અરજદારના કુટુંબની વાર્ષિક આવક કેટલી રકમથી ઓછી હોવી જોઈએ? તો તેમાં જવાબ આવશે 3 લાખથી ઓછી હોવી જોઈએ. 81મો પ્રશ્ન જોઈએ કે 4 અંકની મોટામાં મોટી સંખ્યા શોધો કે જેને 10, 15 અને 20 વડે નિશેષ ભાગી શકાય. તો એ સંખ્યા આવશે 9,960. 82મો પ્રશ્ન જોઈએ કે કોઈક માહિતી માટે ઝેડ માઇનસ એમ બરાબર 2.5 હોય તો એ જ માહિતીનો મધ્યક 10 હોય તો ઝેડ બરાબર કેટલા થાય? તો ઝેડ બરાબર કેટલા થશે? 13.75. 83મો પ્રશ્ન જોઈએ કે એક લાઇબ્રેરીમાં રવિવારે આવેલ મુલાકાતીઓની સરેરાશ સંખ્યા 510 છે અને બાકીના દિવસોની સરેરાશ સંખ્યા 258 છે. તો રવિવારથી શરૂ થતા 30 દિવસના મહિનામાં આવેલ સરેરાશ મુલાકાતીઓની સંખ્યા કેટલી હશે? તો તેમાં જવાબ આવશે 300. 84મો પ્રશ્ન જોઈએ કે 100 કેરીનો સરેરાશ વજન 20 ગ્રામ વધે છે. જો 120 ગ્રામની એક કેરીની જગ્યાએ એક નવી કેરી મૂકવામાં આવે તો આ નવી કેરીનું વજન કેટલું હશે? તો એ નવી કેરીનું વજન હશે 320 ગ્રામ. 85મો પ્રશ્ન જોઈએ કે 4 ક્રમિક બેકી સંખ્યાઓ એ, બી, સી અને ડી તેની સરાસરી 38 છે. તો એ અને સીનો ગુણાકાર કેટલો થાય? તો એ અને સીનો ગુણાકાર કેટલો થશે? 1365. 86મો પ્રશ્ન જોઈએ કે એક થેલીમાં 25 પૈસા, 50 પૈસા અને 1 રૂપિયાનું મૂલ્ય 7:5:4 પ્રમાણમાં છે. તો તેઓની સંખ્યાનું પ્રમાણ કેટલું હશે? તો તેની સંખ્યાનું પ્રમાણ હશે 14:5:2. 87મો પ્રશ્ન જોઈએ કે જો 6, 5, 7, 1, 2 x1 ને 3 વડે નિશેષ ભાગી શકાય તો આમાં જે x આપેલો છે તો xની નાનામાં નાની કિંમત શોધો. તો xની નાનામાં નાની કિંમત કઈ થશે? 2. 88મો પ્રશ્ન જોઈએ કે એક રકમને 90 પુરુષો અને કેટલીક મહિલાઓ વચ્ચે 18:21 પ્રમાણમાં વહેંચવામાં આવે છે.
જો દરેક પુરુષને 8 રૂપિયા અને મહિલાને 7 રૂપિયા મળે તો મહિલાની સંખ્યા કેટલી હશે? તો મહિલાની સંખ્યા કેટલી હશે? 120. 89મો પ્રશ્ન જોઈએ કે ધોળકા શહેર કયા નામથી પહેલાં પ્રચલિત હતું? તો તેમાં જવાબ હશે વિરાટનગરીના નામથી. 90મો પ્રશ્ન કુંભારિયાના દેરા કોણે બંધાવ્યા હતા? તો તેમાં જવાબ હશે વિમળ શાહે. 91મો પ્રશ્ન જોઈએ ગુજરાત વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ અને કાશી વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી? તો તેમાં જવાબ છે અસહકાર ચળવળ દરમિયાન. 92મો પ્રશ્ન જોઈએ ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ સાલમાં કરી હતી? તો તેમાં જવાબ છે 1920માં. 93મો પ્રશ્ન જોઈએ કે અમદાવાદની સિવિલ હોસ્પિટલ કયા વર્ષે શરૂ થઈ હતી? તો તેમાં જવાબ છે 1858માં. 94મો પ્રશ્ન સિદ્ધરાજ સોલંકીએ માળવાના કયા રાજાને હરાવીને કેદ કર્યો હતો? તો તેમાં જવાબ છે યશોવર્માને. ત્યાર પછી 95મો પ્રશ્ન જોઈએ કે રાજા રવિવર્મા કયા ક્ષેત્રમાં નિપુણ પ્રખ્યાત છે? તો તેમાં જવાબ છે ચિત્રકળામાં. 96મો પ્રશ્ન જોઈએ ગિડ્ડા નૃત્ય કયા પ્રદેશનું નૃત્ય છે? તો તેમાં જવાબ છે પંજાબનું. 97મો પ્રશ્ન કે સરોવર અને તેના સ્થળોને ગોઠવો. તો સરોવર અને તેના સ્થળોને ગોઠવવાના છે. તો બિંદુ સરોવર ક્યાં આવશે? ભુવનેશ્વર શહેરમાં. નારાયણ સરોવર આવશે કચ્છ જિલ્લામાં. પુષ્કર સરોવર તો તેમાં જ આવશે રાજસ્થાન રાજ્યમાં. અને માનસરોવર આવશે તિબેટમાં. એટલે ઓપ્શન એ સાચો આન્સર આવશે. 98મો પ્રશ્ન જોઈએ રાગીણી કયા રાજ્યની લોકપ્રિય ગીત શૈલી છે? તો તેની અંદર જવાબ આવશે હરિયાણાની. 99મો પ્રશ્ન કાર્બન ટ્રેડિંગ માટે ચર્ચામાં રહેલી કંપની ઇનકિંગ ઇન્ટરનેશનલનું વડુમથક ક્યાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે ઇન્દોર ખાતે. ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો એટલે કે 100મો પ્રશ્ન જોઈએ તાજેતરમાં નીચેનામાંથી ભારતના કયા રાજ્યમાં પૂર અંગે માહિતગાર કરવા ઓનલાઈન પૂર રિપોર્ટિંગ તથા માહિતી વ્યવસ્થાપન પદ્ધતિની શરૂઆત કરવામાં આવી છે? તો તેમાં જ આવશે આસામમાં. તો મિત્રો આપણે આ તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું પ્રેક્ટિસ પેપર નંબર 70મું જોયું. જો મિત્રો તમને આ પ્રેક્ટિસ પેપર પસંદ આવ્યું તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી ભૂલતા નહીં. અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી ઓન કરજો જેથી આવનારા દરેક લેક્ચરનું નોટિફિકેશન મળતું રહેશે. તો ચલો મિત્રો આજનો વિડીયો અહીં પૂરો કરીએ. જય હિન્દ, વંદે માતરમ.